નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર રાજકોટથી। રાજકોટના ધોરાજીમાં મગફળીની ચોરીની ઘટના બની છે, જ્યાં ટેકાના ભાવ પર ખરીદવામાં આવી હતી મગફળી, ત્યારે મગફળી વેચવા આવેલ ખેડૂતની મગફળી ચોરાઈ જવાની ઘટના બની છે। લાઇનમાં ઊભા રહેલ વાહનમાંથી બોરીઓ ચોરાઈ, ત્યારે ધોરાજી પોલીસને જાણ થતા સમગ્ર બાબતે તપાસ શરૂ કરવામાં આવી। પોલીસે તપાસ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે મગફળી કેન્દ્ર અને આસપાસ સુરક્ષા વધારવાની પણ માંગ કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ધોરાજીથી, કે જ્યાં મગફળીની ચોરી થવાની ઘટના બની છે। ટેકાના ભાવ પર ખરીદવામાં આવતી મગફળીની ચોરી થઈ છે। મગફળી વેચવા ખેડૂત આવ્યા હતા, જ્યાં ખેડૂતની મગફળી ચોરાઈ જવાની ઘટના બની છે, ત્યારે લાઇનમાં ઊભા રહેલ વાહનમાંથી બોરીઓ ચોરાઈ ગઈ હતી, જ્યાં ધોરાજી પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી। ધોરાજી પોલીસને જાણ થતા સમગ્ર બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। મગફળી કેન્દ્ર અને આસપાસ સુરક્ષા વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી।